તેથી ફરી ગયું બધું. હવે શું કામ ફરી ગયું કે હવે હું કે બહારથી લઈ લો, ફલાણું તો કે બહારથી લઈ લો, પાપડ તો કે બહારથી લઈ લો, અથાણું તો કે બહારથી લઈ લો. પણ જે બહારથી લઈ લો છો ને એમ જ કાંઈ લઈ લેવાનું. તમે સમજો આખી વાત. આ દવાખાના વધારે કેમ થવા મળ્યા? કેમ કે માણસને હવે પોગદાળવું એટલું છે. ગુજરાતની જનતા એક જ એવી જનતા છે, ખાઈ ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખા. વજન વધારવા જાય છે, ઘટાડવા જાય એ હળે હુજતી નથી. હાલો ના બાજુ નીકળ્યા તો એ કોકા વિથ આઈસ્ક્રીમ ખાતા જાય. હા તો વધારવા બીજું હું આમાં. એવા મારા યુવાનોને કહું કે સમય બદલે છે. ઘણા એમ કે સમય બદલી ગયો. સોરી, મારે માફ કરજો. સમય બદલી ગયો એમ કે ને, સમય બદલતો નથી. સમય ન્યાય છે, માણસ બદલી ગયો. તમે જોવો, કોઈ દી આંબાનું ઝાડવું હોય એમાં કોઈ દી રાવણ આવ્યા. શું કામ? તો તે સમય પ્રમાણે ન હાલવું જોઈએ. આપણે સમય પ્રમાણે ચાલુ કર્યું છે તો સમય પ્રમાણે કે આપણે માણા એક જ ફેરો છે. ત્રીજે માળે ત્યાંથી દોરી નીચે નાખે, ત્યાં ઠેલી ટાંકી હોય, પેપર વાળો પેપર નાખી દે, શાક બકાલા વાળો શાક બકાલો નાખે, પછી એને દોરી ખેંચી લઈ, પછી પાવભાજી બનાવીને સોફા ઉપર બેહીને ટીવી જોતા જોતા આખું ઘર ત્રણ ડગલા હાલે. પણ હું વાંધો છે બે હાથ જોડીને પ્રાર્થના કરું. ગામડે જાવ ને, મારો મૂળ કહેવાનો ઉદ્દેશ એટલો છે કે ગામડે જાવ ને, ગામડે, કેમ કે મારો ભૂતકાળ ખરાબ ને રાહુલભાઈ, 2-3 વર્ષનો ભૂતકાળ બહુ ખરાબ. સમજ્યા? હજી માણાના મગજમાં જ નીકળતો નથી. એટલે હું કહી દઉં કે ઈ ભૂતકાળ ખરાબ હતો ને એમાંથી શીખો છો ને. એટલે આ 20-22 વર્ષના યુવાનો મારા ભાઈઓ છો ને, એમને કહું છું કે તમારી અંદર હજી ક્યાંક સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો પડ્યા છે, સ્વામી વિવેકાનંદના વિચારો પડ્યા છે, મહારાણા પ્રતાપ જેવી ખુમારી પડી છે. પ્લીઝ તમે એને બારા કાઢો. આ ઘર બેઠા કામ કરો ને મોબાઈલમાં રેમ કરો છો, એમાં કાંઈ નહીં તમારો ઉદ્ધાર થાય. મારો બાપ, બે હાથ જોડીને પ્રાર્થના કરું. જે બાપે તમને 25 વર્ષના મોટા કરી દીધા છે, બાપને રાજી થાય એવું મારો બાપુ એવું કંઈક કામ કરો ને. ન કરું મોબાઈલમાં, હું મોબાઈલ વાપરું છું. આમાં મામો શું કહેવાય, પબજી કેવું તને ખબર છે ને? આ તો હવે ભજનમાં નહીં, હિન્દી ફિલ્મ ના ચાલુ છે. હા, હજુ હિન્દી ફિલ્મ નું યાદ આવ્યું. મારા ઘણા એવા મિત્રો છે સેડ સોંગ સાંભળે છે. એવા બે હાથ જોડીને પ્રાર્થના કરું કે તમે સૈયારામાં પડ્યા છો, અમે હૈયારામાં મોટા થયા. તમે સૈયારામાં પડ્યા છો ને અમે હૈયારામાં મોટા થયા. સેડ સોંગ પાછા કેવા સાંભળે? कहने को सच अपने दुनिया चलती है पर चुपके इस दिल में तन्हाई चलती है बसिया जिया धड़क જાય. બે હાથ જોડે પ્રાર્થના કરું. આપણે દુખી ખાવા જન્મ નથી લીધો યાર કે મારી ઘડિયાળ પહેરનારી બીજાની બંગડી નહીં પડે. 4 ઘડિયાળો એના શોકેસમાં પડી છે. તમે રમી ગયા, સમજવા કે બહાર નીકળવામાં સમજા. જે કરશો ન્યા કરો છો ને. બાપુજી હારા સંપલ લઈ ગયો તો બાપુજી બે તું ગુટકા પ્રભાતે દારૂ દર્શનમ કેળવા જન્મ લીધો છે આપણે. દેશીમાં આવી આવો કે હારે તારી ધોળી રે જાઓ ફરકે. ગઢવીને સાંભળો, લાખણસિંહ બાપા ગઢવીને સાંભળો, હેમંતભાઈ ચૌહાણને સાંભળો. કેટલું પડ્યું છે એમની પાસે યાર. એ આપણા ખરેખર રત્નો છે. જાદુ બાપા ગઢડાવાળાને સાંભળો, કાંજી મોટા બારોટ આપણા સલાવાળાના. એને સાંભળો મારો બાપુ, એની પાસે પડ્યું છે યાર. હું ઘણી વખત કહું કે આપણી પાસે પડ્યું છે ને એવું વર્લ્ડમાં કોઈ પાસે નથી પડ્યું. એ તો જોવું, આ એક જ સ્ટેજ હવે એવું રહ્યું છે કે તમે ભાઈ ભાઈ, મા દીકરો, બાપ દીકરો, બેન ભાઈ, પતિ પત્ની એક સાંભળે કોઈ તો જો. હવે તો ફિલ્મ કેવા આવી ગયા છે 18+. સમજો યાર, તમે સમજો છો ને હું કહેવા માંગુ. સુખદેવભાઈ નો જે એક જોક છે ને આખો પૂરો કરવો. પેલા ગીત એવા આવતા તો છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા, કીર્તન ની હીરો એને ગાવ તો હાલે.
छोड़ दो आंचल जमाना क्या कहेगा, પછી એવા ગીતો આવવા મળ્યા કે જન્મ જન્મ કા સાથ હૈ હમારા ઓર તુમારા. આપણે આદિ અનાદિથી છે દીકો, આપણે હાથ કરવા નથી. પછી દીકુનો મગજ છેટકો હોય છે કે આપણો આદિ અનાદિ જન્મ જન્મનું ને તો ટૂંકું કરો ટૂંકું. કેટલું ટૂંકું? 100 साल पहले हमको तुमसे प्यार था. એટલું બધું નહીં તો હજી ટૂંકું કરો. કેટલું ટૂંકું? સુબહ से लेकर शाम तक, शाम से लेकर फिर सुबह तक, बस तुम मुझे प्यार करो. तो કામે પણ બાપુ દીધા હે. આ બેંકના હપ્તા ચડી ગયા તો જો મોટા હા કરવા પડેગા. આ કેટલે ગયા ને દિવાળી દેહની, આપણે દિવાળી દેહમાં રહી ને એની મજા જ કંઈક હોય. તમને ખબર જ છે બધાને શું મજા હોય યાર. પ્રોગ્રામ આની વાડીએ કરે, ફોતરા આની વાડીએ કરે, કીધું જેટલા દિવસે વાડીએ ને એટલા રાત્રે વાડીએ હોય. ભાજપની સરકારમાં પાવર સારો. બે હાથ જોડીને પ્રાર્થના કરો, એમાંનો એક દિવસ કાઢીને આવા કીર્તનો બેહાડજો. આપણી છેલ્લી પેઢી એવી છે કે આપણા બાના ખોળામાં આપણે માથું મૂકી શકશું યાર. આપણે છેલ્લી પેઢી એવી છે કે આપણા બાપને આપણી અંદરની વરાળો કહી શકશું. બાપથી ભાગવાનું નથી. બાપ એક જ એવો પડદા પાછળનો હીરો છે. માં 9 મહિના મોટા કરી દે, 9 મહિના જન્મ આપીને મોટા કરી દે, 20 વર્ષના કરી દે, પણ માને એક વખત તો એક દિવસમાં એવો વિચાર તો આવે હો કે આજે હું બનાવું મારો દીકરો ખાય. સાંભળી લો, આજે હું બનાવું મારો દીકરો ખાય. પણ પડદા પાછળનો હીરો એક જ એવો આપણો બાપ છે કે એવું તે હું કામ કરું મારો દીકરો બેઠો બેઠો ખાય. સમજાય ને તમને? કદાચ 5-10 લાખની 15 લાખની નુકસાની થઈ ગઈ હોય અને ક્યાંક પગ લપસી ગયો હોય તો એક વખત બાપ પાસે આવી જવું, ચીઠીઓ ન લખવી. બાપ પાસે જઈને એટલું કહેવાનું, બાપ ભૂલ થઈ ગઈ મારી, મિત્રો એવા મળી ગયા, પગ લપસી ગયો, પછી 50 લાખની નુકસાની થઈ ગઈ, તમને લાવો લખી દો. બાપ એક વખત તો એમ કે મુંજામાં હજી તારો બાપ બેઠો છે, આપણે વરહ હારી ગયા છીએ, જિંદગી નથી હારી ગયા ભલામાં. એવા બાપે આપણે હાચવી રાખ્યું. પીદાસ કેવું આ છેલ્લી કરી હો. હવે પછી 2 વાગી ગયા આવડા બધા કે આને અંટાણ ન બોલાવે. ગરબી મંડળ ગામડાનું તો સમજો. પછી 1 રાઉન્ડ 2 રાઉન્ડ પતી જાય પછી સરપંચ આવે. ફાળો લેવા નીકળો. પણ આ સરપંચ બે તમને કઈ વાંધો છે? હું ઊભો નહીં થાવ. 5 વારે માંડ ભેગું છે મારું. એટલે સરપંચ આવે છોકરો લઈને. આપણા ગામમાં આ વખતનો જે ફાળો થયો છે તમને બાહેધરી આપું છું. આ છોકરો મારી પાસે છે. કેમ કે ગયા 2 વર્ષના છોકરા જૂના સરપંચને પૂછ્યું હતું કે જૂના ફાળાનું શું છે, તેને ચોખ્ખું કીધું કે છોકરો નથી. તો મેન હું સરપંચે પૂછ્યું હતું ને, આપણે અમે બે પૂછ્યું હતું જૂના સરપંચને કે જૂનો છોકરો ક્યાં છે હિસાબમાં. તો કે છોકરો મારી પાસે નથી. આને પૂછ્યું કેમ નથી? તો કે બકરી ખાઈ ગયા. તો પછી હું થોડો પાછો પડો. મેં કીધું ભલે બકરી ખાઈ ગઈ, એ લીંડીઓ ક્યાં કરી હતી? એકાદી લીંડીમાં આંકડો તો હશે જ ને. એ સાંભળી જાજો, આ ત્રીજા નોરતાનો ફાળો મારી પાસે છે એટલે 21 રૂપિયા. જે કોરાટ હાલરિયા તરફથી આવે છે બધા કલાકારો આવે. બોલો અંબે માત કી જય. પીદાસ કંપની તરફથી બધા કલાકારોને 500 રૂપિયા આપે છે. બોલો અંબે માત કી જય. વિપુલભાઈ રાદડિયા તરફથી આવે છે 1100 રૂપિયા. બોલો રામ ભરોસે. એટલે આવા એક ફાળા તમારો કહેવાનો આવો કહેવાનો મની ગયો ઘનશ્યામભાઈ. આવો ફાળો હતો. પણ એવો જ ફાળો પાછો મને બહુ પ્રેશર આપ્યું હતું એટલે કહું, નકર એક ને એક વસ્તુ રિટર્ન કરવામાં મને ક્યારેક માઠું લાગે. આવો જ ફાળો પાછો છે ને ભવાઈ મંડળ આવતું ને તે થતું હતું. અને ભવાઈ મંડળ આવે, અરે ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા.
સાદુ ગાંઠિયા બધા આનો સાંભળજો. મને ખબર છે. હા હા તો તું મને પાછળ છોડે છે જેને કેમ પ્રેમ તું દેવાનો પછી રાખ ને લ્યા લ્યા ખાવા છે આદમી એ સાંભળી લો પણ ભગવાન મંગળ છો આજની રોજ નિકોલ ગામની માલિકા સરદાર સન્માન યાત્રાની માલિકા આપણે બધાને બોલાવ્યા હોય ત્યારે જે કોરાડ તરફથી માતાજીની આરતીમાં 1100 રૂપિયા આવે છે. બોલો ભાઈ 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 એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. એની ચેનલ છે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સુખદેવભાઈ ધામેલિયાને એને પણ ચેનલ છે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હિતેશ અંટાળા ઓફિશિયલ એને પણ એક ચેનલ છે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. પણ કોમેન્ટ તો સારી કરો યાર. કોમેન્ટમાં હું તમને વાંધો કે જરૂરી મેં ઠેકો લીધો દુનિયા રાજી જ કરી શકું એટલે બે હાથ જોડી પ્રાર્થના કરું. એમાં પછી જે ઇલેમાં અમારે લલિતભાઈ પાંભર છે મારું સોશિયલ મીડિયા જોરદાર તાળીઓના નામ સાથે બતાવો. તમે કેમ સેટા ભાગો પકાલાલ? માતાજીની આરતી કંઈક લખાવો, લાવો બે જોવાઈ ગયો કંઈક લઈને આવો અને પછી જે આવે એ ભલા મોરી રામા ભલા મોરી રામા સરખું વગાડવું છે. નવો સગા હા એ ભલા મોરી રામા ભલા મોરી રામા. એટલું આમાં કીધું હતું કે કેવી કોમેન્ટ હવે ભાઈલો છે, આવો છે, કેવો છે. છે ભાઈ ઈશ્વરે મને કોઈ કુદરતના આ પૃથ્વીના ખોળામાં મને કલાકાર તરીકે મોકલો છે. હું અહીંથી હોય 100% નીતિથી પીરવું ને તો જ તમને મજા આવે. ગેંગે ફેફે કરીને ટાટા ઠૈયા કરીને પીવું મજા ન આવે. મારી નીતિને ખોટ બે જો હું તમને હોય 100% મજા ન કરાવું તો એટલે આયાથી હું થાય ઈ ક્યાં જો આમ કરવાનું એ ભલા મોરી રામા ભલા મોરી રામા. આજ રોજ નિકોલ ગામ તડિંગ તડિંગ એ વાર એ નિકોલ ગામ ખોડલધામ ગ્રાઉન્ડ ખોડલધામ સમિતિ તરફથી સરદાર સન્માન યાત્રામાં આપ સર્વને જ્યારે બોલાવ્યા હોય ત્યારે ઘડીએ ઘડીએ તડિંગ તડિંગ એટલું બધું તડિંગ તડિંગ છોટી ન કરવાનું. જેનું કુદડા ઉઠે કેમ ગરોળી તડિંગ તડિંગ કરશે. એટલે આજ રોજ હું કેવી ને પણ તને હે ભાઈ અવાજ વધારો 500 વધારો પકાલાલ ઓલા બે પાંચ 500 લઈ એને ખબર પડે કેટલી રે હોતા ભાઈ. એ મારો રામ બોલો એ કિલ્લે કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એ તો બધું નહીં તડી તડી હા હવે એ કિલ્લે કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. આ લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ 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 ભાઈ. મારી
2 વાગી ગયા ને 2 ને 10 થઈ ગઈ છે, એટલે કદાચ માફ કરજો, નેક્સ્ટ ટાઈમમાં બીજી વખત મળશું આપણે. પણ ફરમાઈશું જ્યાં લખાઈ ગઈ છે મોબાઈલમાં આવેલી, તો ખોટું નથી બોલતો. નકર ઘણી વખત શું થાય ખબર, લાંબુ કરવા હતું કે ઉભરી અને પછી બહુ ફરમાઈશ હોય તો તરત હું સમજો થાય છે, અને સીટી ફરમાઈશ નહીં આવે એમ. એમાં લખેલું હોય ચોખ્ખું, ભાઈ હવે તમે સટકો ને બીજાનો વારો આવે, આવું લખેલું હોય. રેલે ભાઈ એનું પાથેર છો ને ઊભો થાય ને ભાઈ બીજાનો વારો આવવા દે, એટલે પછી અમારે ન છૂટકે કેવું પડે, એક ફરમાઈશ આવી છે અને ફરમાઈશ અમારે લેવી પડે. મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી, કઈ પણ ગુજરાતી બોલું 30-35 ને સમજાય, 600 ને ઉપડા હનીસિંહ વાલા છે. મેં કેવા છે હનીસિંહ વાલા, મેં એટલે હું મને કે પેલા પર્સન નો કઈ ગયા હનીસિંહ, મેં કહો અને કે હનીસિંહ વાલા, મેં કી હનીસિંહ વાળા તમે દારાસિંહ વાળા. અઢી બાજરા રોટલા કઢીને થોડીને ખાઈ દે, ઉપાધિ નથી કરવાની. એમ ખારીસિંહ વાળા 4-5 હામાં બેઠા પણ વાંધો નતો આવતો, એ હલતા હતા તે જ ખબર પડતી હતી ખારીસિંહ વાળા જ છે. મેં કીધું એના રેપર શું